ગુડ મોર્નિંગ ગાઈસ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ અને હજી જો ચા પીવા બેસી જશો નહીં હાલ લાગતા કપાઈ તમે કીધું કે કાલનું જોઈએ જો ગાઈસ સવારમાં આ માણસ મોના નહીં મારી મને બહુ જ કંટાળો આવી જાય એટલે બહુ રીત ચડે કે જી મારે બહુ રીત ચડે છો. ગાઈસ જો મસ્ત ચા અને ગરમ ગરમ રોટલી બનાવી દીધી છે તેલવાળી. અજીતના ભાઈ તેલવાળી પહેલાં નહોતા ખાતા તેલવાળી, પણ હું આવી તારના તેલવાળી પીધી પડે તો તેલવાળી કરવી જ પડે રોજ સવારમાં ગરમ નહીં. જો શું થયું કહેવાય તો ચલો ગાઈસ તાન મસ્ત મજાનો ચા નાસ્તો કરી લઈએ પછી દિવસની શરૂઆત કરીએ. અને ગામમાં નવો રોડ બનાવે તે જવું પડશે નિરીક્ષણ કરવા. આ બાજુ તો રાખશું સભ્ય નહીં હું થોડી સભ્ય હું એટલી આ બાજુ તો અધૂરું રાખું બસ. અધૂરું નહીં રાખ્યું, રાત પડી ગઈ હતી તો શું કરે? ના બધું તો પેલી એ ચંપા પેલું તો બધા ડખા છે. હા પછી આપણા બાજુ નેચું કરવાનું ગમનું ઊંચું કરવાનું નહીં ના થવા દઉં તાકાત છે પછી આપણે પાણી ના ભરે જાય બધું નહીં. ચલો ગાઈસ તાન મસ્ત મજાનો ચા નાસ્તો કરી લઈએ. જો ના 2000 ઘડિયાળમાં વાગ્યા સર એટલા 8:45 અને હાલ નાવા બેસજો. તમે કીધું કે હાલ ચડી પહેરે તે રહ્યો કે ખબર કે બોલા નહીં કીધું કડાન નહીં શું કીધું સારું એ મોઢું તો યાર મોઢું તો એ મોઢું તો હમણાં આપણે નવડાવીએ તો ભેંકવા માંડે એમ તો મોઢું નાચવું નહીં. હવે દાદીનું કીધું બોલાન નહીં કીધું તીએ મોઢી હરખું ઘસીને ધો અસલ. હા નાકે સાફ કરો લે આ તો છોકરું નહીં મેં જોયું. રૂમાલ હવે ધોવાનો જ છે ને કાલે ખીચડી બધી ઉપર ઢોરી હતી ને તે ખીચડી વાળો ને એવો થયો તે આજે હવે એને લૂસીને સરી પછી ધોઈ નાખું. ઓનો ધોઈ નાખું એનો ધોઈ નાખું. હા ના વાંધો ને નહીં રે પછી એ તો લઈ લઉં. આ પેલો લક્ષ પેલો રહ્યો ને ગુલાબી લક્ષ એ રહ્યો. ઓ વાહ વાંધો ને નહીં રહ્યો પછી એ તો આ તો જાતે ના મંડે હાલ તો. હાલ કહેજે બોલાન નહીં, દાદીને કહેજે બોલાન નહીં. ચૂપ કહેજે ચૂપ. વધારે બોલાન નહીં કહી દે ક્યાં વધારે બોલાન નહીં. સારું વરસાદ આવ્યો જો આજ તો વરસાદનું વાતાવરણ ગમર ગોટ કર્યું નકરું. હા ગમર ગોટ કર્યું એટલે વધારે આવ્યો સારું સોટા જો શું અંધાર્યું સર વરસાદ ચાલુ થઈ ગયો સારું જો સોટા આવે છે લ્યા જો વરસાદ આવ્યો. ઠંડી લાગે સારું ઠંડી લાગે તો કા ની નિકા બે ઠંડી લાગે પછી અરે ફટાફટ નહીં લેને આવો તો લેટજે જોશ ના અભી ના તો મેલો ખોખું વરસાદ ચાલશે નવડાવી દેવાનું. તો ગાઈસ જુઓ અમારા આરવભાઈ નહીં ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. માથું બાથું ઓરાઈને જુઓ અને ભાઈ એના પ્રાણીઓ હોય ને એ રમો જુઓ. એના બધા પ્રાણીઓ જેટલો રમકડો આખો ઠેલો ભરીને હો પણ એને બીજા કશો જ નહીં ગમતા. 3 ગાડીઓ હો અને એના પ્રાણીઓ બસ આટલું જ ગમે હો ન કંઈ એની જોડે રમકડા એટલા બધા હા ને. અને કાલે પીંછો રણુજા જતો ને એના માટે થાર ગાડી લાવ્યો હો તે શિખર જો બહાર છે ઉભા હું બતાવું તમને ફરતી છે. આજ હમણાં જ સવારમાં જ કાઢી છે મને શિખર તો ફરો જો આ ફરો આવી એટલે સારું ને અમારે આવું છે રમકડા એને કોઈ જે ગમી જાય ને એ જ ગમી જાય પાછું. એટલે એને સારું પ્રાણીઓ ગમી જાય ને એટલે આ જ ગમે. એટલે હવે બીજા પ્રાણીઓ મોટા હોનાથી થોડા આવે ને એવા લાવા ખાસા બધા આવે ને એવા રમવા માટે સારું સારું ને આવા બધા સારા ગમે પ્રાણીઓ. ગાઈસીને ખબર હોય કસી વાઘ પછી હાથી જીબ્રા બધું એ રોડ સારું હાથી જો હાથી ચો બેટા હાથી રાજા ચો બતાવજે હાથી.
અને હાગ હાગ છો હાગ વાઘ 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 બતાવજે છો વાઘ વાઘ છો હાગ પછી ઊભું કરજે વાઘ છો પેલા બતા હેડ વાઘ હા અને જીબલા છો જીબલા એ નહીં જીબરા 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 છો બેટા હા એ તો સિંહ બેટા સિંહ જીબરા છો જીબરા દોરું દોરું હે ને જીબરા દોરું દોરું જીબરા નહીં બેટા દોરું દોરું જીબરા છો હજુ હા અને સિંહ છો સિંહ જંગલનો રાજા સિંહ એને એ તો જીબરા સિંહ છો જો સિંહ સિંહ બતાવજે બેટા સિંહ તું કહેતો ને સિંહ આવ્યો સિંહ ચો સિંહ બતાય સિંહ 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 અલ્યા સિંહ ચોજો હા ગઈ છો મસ્ત ક્યુટ કાનુડો મારું રમસ નટખટ કાનુડો કે જારું કાના કાના કે કાનુડા દ્વારકાધીશ એમ કે દ્વારકાધીશ દ્વારકાધીશ કે જય અંબે ગુડ મોર્નિંગ કે હા કે મારા મારા કે વિડિયો સારા લાગે તો કમેન્ટ કે કમેન્ટ કરજો શેર કે શેર કરજો તો ગાઈ શેર્યો હો ને વિડીયોમાં ઓછું હોય એમ કહું પણ રમબામ ભરવાણ્યો હોય એટલા માટે નહીંતર આપણે બોલાવીએ ને બધું બોલા ગાઈ શેર્યો તો ચલો ગાઈસ તને એરિયો રમાવા ઘડી વાર રમાડીએ પછી મારે નાવા બેહું હોય તો મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું અને હવે વારું છે રાંધવાનું એટલે હજુ તો શાક બાક્સ અમારા આરુભાઈ જો ઊંઘી ગયા છો જો હોઈ ગયા સારુભાઈ કેટલા વાગે 11 વાગ્યા છે અને જો ઊંઘી જાય આજે કોમનો થોડો વહેલા પારાઈ ગયો તો ચલો ગાઈસ આવો ખાઈને શાકને સમારું આમ જો કપડાનો ઢગલો હતો ત્યાં વારીને મૂકી દઉં શાક બાક સમારું ત્યાં સુધી પછી રાંધવાનો ટાઈમ થઈ જશે ચલો ગાઈસ શાક બાક સમારી દઈએ તો ગાઈસ હું બનાવું જમવાનું મસ્ત મજાનું ભીંડાનું શાક લસણવાળું રોટલી બનાવવાની તે લોટ બાંધી મેલ્યો છો તો ચલો ગાઈસ તને હવે શાક વઘાર દઉં પહેલાં મસ્ત મજાનું જો તેલ ગરમ થવા મૂકી દીધું હો અમારા આરુભાઈ જો ઊંઘ્યા તે ઉઠ્યા હો ને તો ચલો ગાઈસ તને હવે શાક વઘાર દઉં પછી રાંધીને પછી મેથી પેલી પડી ને સમારવાની છે ઢોકીને મેલી અડધી સમારીને અડધી બાકી હજુ તો પહેલાં જમવાનું બનાવી દઉં પછી મેથી સમાર દઉં આરું શું કરી બેટા ખાટી ખાટી હ આરું દહીં ખાઈ ત્યાં તો તને મૂળ ખેંચી લીધી મારા હાથમાં એવું કરું આરું દહીં ખાઈ છે આ બેટું કારણ મારું બધું ઢોળા મું ખવડાવતી હતી તોય ના ખાધી હોય ને જાતે ખાવી હોય હમણાં ખાજે રહેવા દે મોડા દહીં તો ભાવ એ દુકાને જ મંગાવીએ અહીંયા આ તો ચોખ્ખી દઈ જાય એકદમ ઘરની હોય એટલે અમે પેલા બહુ ખાતા બળી કાઢેલી બકરીનું દૂધ ઓહો બકરીને ભેંસનું દૂધની બળી હા અમ્મીને ભેંસો પેલા રાખતા ને તે વિવાય ને તો ગાઈસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો અને બેસી ગઈએ જમવા માટે અલ્પીએ બનાવ્યું છે આજે ગિલોડી બટાકાનું શાક તો જો બેનના વાટકામાં કમ્પ્લીટ જોખી જોખીને નાખ્યું
તોલી પીરસ્યું હ તોલી તોલી 2 કિલો તો 3 કિલો કયો ગાઈસ હવે ખીચડી બનાવીએ અને આખી ગિરનારથી પતી ગયું એટલે પૂનમ આવશે એટલી ઘડી ચાલી રહી હવે અને આ તપેલીમાં છે તો ગાઈસ ચલો હવે જમી લઈએ અને મળીશું કાલના નવા વ્લોગમાં તો બન્યા રહેજો અમારી ચેનલમાં તો ચલો હલ્દી ગુડ નાઇટ ટાટા બાય બાય મળીશું કાલના નવા વ્લોગમાં અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો ગાઈસ ગુડ નાઇટ જય માતા